નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આમ તો સૌ લોકો જાણે છે કે ઈશુદાન ગઢવી ખેડૂતોના નેતા છે। ઈશુદાન ગઢવી જ્યારે ન્યૂઝ ચેનલમાં આવતા ત્યારે પણ ખેડૂતોના મુદ્દા એવા જબરજસ્ત ઉઠાવતા, એટલા માટે કંઈક એવું કહી શકાય કે આજે ખેડૂતોના મસીહા છે ઈશુદાનભાઈ ગઢવી। ઘણા સમય પછી ઈશુદાન ગઢવી આટલા બધા ગુસ્સે થયા છે આ સરકાર ઉપર। સ્વાભાવિક છે એમનો ગુસ્સો। આટલા સમયથી ખેડૂતો ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે, સરકાર જો કઈ નિર્ણય ન લઈ શકતી હોય તો સ્વાભાવિક છે એમનો ગુસ્સો। પંજાબ બોર્ડર ઉપર પણ જે રીતે આંદોલન થયું હતું, એ આંદોલનની અંદર 1.5 વર્ષ ખેડૂતો જજુમાં સરકાર સામે। 3 કાળા કાયદા જે ખેડૂતો ઉપર આ લોકો થોપવા માંગતા હતા, એ 3 કાળા કાયદાઓ કોઈ પણ સંજોગે લાગુ ન પડે એટલા માટે ખેડૂતો 1.5 વર્ષ લડ્યા અને અંતે ખેડૂતોની જીત થઈ અને સરકારને ઝૂકવું પડ્યું। ત્યારે કંઈક એવી જ રીતે ગુજરાતની અંદર પણ ઘણી બધી વખત ખેડૂતો થોડીક હિંમત એકઠી કરે છે સરકાર સુધી પહોંચવાની, પરંતુ કંઈક ને કંઈક આ ખેડૂતોની હિંમત આ સરકાર તોડી નાખે છે। કંઈક એવા લોલીપોપ આપે, પ્રલોભનો આપે, એટલે ખેડૂતો બિચારા ભોળા એની વાતમાં આવી જાય અને ફરી ચૂંટણી આવે એટલે પાછા વોટ આપે। પણ આજે જે રીતે ખેડૂતો ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે, એ વાતને લઈને ઈશુદાન ગઢવીએ જે વરાળ કાઢી છે, પોતાની અંદર જે વેદના છે, એ વેદના ઠાલવી છે અને સરકારને ન કહેવાના શબ્દો કીધા છે। એક વખત ઈશુદાન ગઢવીને તમે સાંભળો। આ ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા, સાહેબ મને ભાજપ વાળા મને એટલે મેળા મારે એમને કે ઈશુદાનભાઈ કમાઈ લીધું કાંઈ? મેં કીધું શું? મને કે ખેડૂત કરતા હતા ને, ક્યાં ગયા ખેડૂતો? સાહેબ હમણાં ભાજપ વાળાને મેં કીધું આટલો બધો અત્યાચાર કેમ કરો છો? મને કે ઈ તો થાંભલા નાખીએ છે ને, ઈ તો 15 દિવસમાં સોલ્વ થઈ જશે। પછી ઈ જ અમારા ખેડૂતો, વિકાસશીલ ખેડૂતો, વિકસિત ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદીના વિકાસને મત આપી દે। આ મને હમણાં કીધેલી વાત। મેં કીધું કેમ અત્યારે કરું? મેં કીધું ભાજપ વાળાને ચેલેન્જ આપવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો થાંભલાની જે કામગીરી તમે ચાલુ કરી છે, ઈ ઓક્ટોબર 2027 માં ચાલુ કરો, જ્યારે ચૂંટણીના 2 મહિનાની વાર હોય। હું જોઉં છું કે તમે કઈ રીતે કામગીરી કરી શકો છો સાહેબ। પણ મિત્રો આ નહીં કરવા બુચસિયાઓ બરોબર ખબર છે। ગોપાલભાઈ કે અબણ નથી, આ કોડાઓ બહુ તૈયાર છે। જો અબણ હોત તો બંગલો કેમ બની જાત ભાઈ? ચપ્પલના સ્લીપર ચપ્પલ પહેરીને ભાજપના નેતાઓ 20 વર્ષ પહેલા ફરતા હતા કે નહોતા ફરતા? હાથ ઊંચો કરીને મને કહો છો, ફરતા હતા કે નહોતા ફરતા? આ ભણના દીકરાઓ પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાં? અને ભાજપ એવો ગોડાઉન બનાવીને રાખ્યો છે કે મજબૂત નેતા હોય, લડતા હોય, મજબૂતાઈથી અવાજ ઉઠાવતા હોય, પણ ભાજપમાં ગોડાઉનમાં જાય એટલે બમ દવા છે એની પાસે। સાહેબ ચેતરભાઈ વસાવા એક મર્દનો ફાડ્યો છે કે મને કહી દીધું કે ભાજપના ગોડાઉનમાં નહીં આવું, તમારાથી થાય તે કરી લો સાહેબ। એને 7 વર્ષની સજા કરી। હમણાં જ ગોપાલભાઈએ વાત કરી કે દારૂના અડ્ડાઓ ચાલે છે, ડ્રગ્સ ચલાવે છે, ખાણ ખનીજ, ખાણો ખાઈ ગયા, કોઈ ઉપર કઈ નથી થયું। પણ મિત્રો હું કહેવા એ માંગુ છું કે હવે આપણે જાગવું છે કે પછી આમને આમ રહેવું છે? આ વિડીયોની અંદર જે ઈશુદાન ગઢવી બોલ્યા છે ને, એ એમની અંદરની વેદના છે, તકલીફ છે ઈશુદાન ગઢવી। કારણ કે વર્ષોથી ખેડૂતના મુદ્દા ઉઠાવતા આવ્યા છે। આજે ગુજરાતનો ખેડૂત છેલ્લા ઘણા બધા દિવસથી જે તકલીફમાં છે, જે મુસીબતમાં છે, એને સાંભળવા વાળું કોઈ નથી। કોઈ સાંભળવા વાળું નથી સત્તા પક્ષ, નથી વિપક્ષ, કોઈ। ત્યારે આજે ઈશુદાન ગઢવીની અંદર એક એવી વેદના, એવી તકલીફ ઉઠી છે કે સરકારને ન કહેવાના શબ્દો કહી દીધા। અને જે રીતે ઈશુદાન ગઢવીએ વાત કરી, એ વાત 100% સાચી છે। આ લોકો કાબા છે, કાબા। ચૂંટણી અગાઉ 2 મહિના જો આ થાંભલા નાખીને બતાવે તો એને ખબર પડે ખેડૂતો વોટ આપે છે કે નથી આપતા। ન જ આપે। પણ આ લોકો એટલા હોશિયાર છે
કે ચૂંટણી બૂંટણીનો કાંઈ માહોલ ન હોય એ વખતે ખેડૂતોને આપણે જે કાંઈ તકલીફ દેવાની હોય, જે ડામ દેવાનો હોય એ દઈ દેવાનો. પાછી જ્યારે ચૂંટણી આવે એટલે ખેડૂતોને થોડા ઘણા લોલીપોપ આપવાના, એકાદી બે વસ્તુમાં ભાવ સસ્તા કરવાના અથવા મોંઘા ભાવે માલ ખરીદી લેવાનો. એટલે ખેડૂતોને પાછું એમ થાય કે વાહ ભાઈ વાહ, સરકાર તો આ જ હો ભાઈ. એટલે વળી પાછા ચૂંટણી આવે એટલે ફટ 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 કમળના બટન દબાવી દે. ત્યારે આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. ઈસુદાન ગઢવી એકલા તમારી વારે આવ્યા છે એવું નહીં ચાલે. પાલભાઈ આંબલિયા એકલા તમારી વારે આવ્યા છે એવું નહીં ચાલે. તમારે સાથ સહકાર દેવો પડશે. તમે કદાચ આ સરકાર સામે લડી ન શકો, પણ ચૂંટણી ટાણે તો તમે સરકારને વોટ આપો કે ન આપો એ નિર્ણય તો તમે લઈ શકો કે નહીં? એ નિર્ણય તમારે લેવાનો છે કે કઈ સરકારમાં તમે ખુશ છો, કઈ સરકારમાં ના ખુશ છો. એ નિર્ણય તમારે લેવાનો છે. 30 વર્ષથી ગુજરાતમાં છે. આજે ઘણા બધા ભાજપના ચમચાઓ એવું કહેતા હોય કે ભાઈ 500 રૂપિયા કપાસ જતો તો આજે 1400-1500 રૂપિયા કપાસ વેચાય છે. તો એવા ચમચાઓને મારે એટલું જ કહેવું છે કે એ સમયે ખાતરની બોરીના શું ભાવ હતા તારા બાપુજીને પૂછજે. દવાની બોટલના શું ભાવ હતા તારા બાપુજીને પૂછજે. ડીઝલના શું ભાવ હતા ઘરે એકવાર પૂછી લેજે. એટલે ખેડૂત તો ત્યાં જ છે. કપાસના ભાવ વધ્યા તો સામે મોંઘવારી એટલી વધી ગઈ, વસ્તુના ભાવ એટલા વધી ગયા. 200-300 રૂપિયામાં જે ઠેલી આવતી હતી આજે 1800-2000 રૂપિયામાં આવે છે. તો ખેડૂતોને કોઈ ફાયદો થયો જ નથી. ખેડૂતો નાન્યાના જ છે. એટલે ઈસુદાન ગઢવીએ જે રીતે વાત કરી એ વાત સાંભળીને તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવનાર સમયમાં જાગૃત બની જાજો. હું તો એટલું જ કહું છું, વારંવાર કહું છું અને અત્યારે કહું છું કે આવનારા સમયમાં જાગૃત બની જજો. આ સરકાર તમારી છે જ નહીં. તમે કયો એ દિવાલ ઉપર હું લખી દઉં, આ સરકાર તમારી છે જ નહીં. એટલે જાગૃત તમારે બનવાનું છે. ચૂંટણી આવે એટલે કોને વોટ આપવો એ તમારે જોવાનું છે. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે અને દરેક ગુજરાતનો ખેડૂત જાગૃત બને અને આ ભાજપને વોટ આપતા પહેલા 100 વાર વિચાર કરે. જય જવાન, જય કિસાન.